કોરોના વાયરસને લઈ સિહોર નગરપાલિકા એક્શન મોડમાં શહેરભરમાં રાઉન્ડ ધ ક્લેગ સ્વચ્છ અભિયાન શરૂ। હજી તો નીકળે છે हेलो जय भाई आવું નવું કામ કરો તો અમારા માટે સારું રહે સફાઈ છે બધી સામે સીધી વહી ને આખા ઓળ વાહ આપણ કીધા પવન ના નામ જો પાછા ટ્રેક્ટર અત્યારે આવે છે આવે ને રિવ્યુ આવે એટલે ખોટું જેને નાખ્યું હતું ને ખોટું સાબિત પાછું હતું એમ નામ થયું બધા હોલમાં કામ થાય ભાઈ બેવાડા એ કર્યું ને એને બોલાવો એને કયો કે આની હું આનો નિકાલ થાય એ કરી દે આખા ખાડે ખાડા ફિરસ ના ના મેં 10 વાર બેન કીધું અને વરસાદ આવે ને હવે ક્યારે ખ્યાલ આવે ક્યાં પાણી ભરાય કે પાઇપ સેવ આ બેને તમે ગમે મેં તો નંબર સેવ નથી કર્યો 2 વાર તમે પછી હું અમારા ઘરે હું બહાર રહેતી और स्कूल के पास ना सड़क तो और भी अच्छा होना चाहिए ताकि स्कूल के बच्चे को जाने आने में दिक्कत ना हो। काले मुंसुभाई आवे છે તમને ગમે ફોન કરીને મારે છે કે નિકલ કરે बताइए स्कूल का पास का जगह ऐसा लगता है क्या बच्चे का क्या सुविधा होगा। ક્યાં પાણી કાઢવું એને પૂછી લેવું છે एक बार જોઈ લો ને एक बार आप लोग को स्टार्ट એમ કે સરેરી કરી નાની ઓલા રોડે તમને વાળી ને કે આવી રહ્યો પાણી પાણી તો આમ આપણે વાવવું પડી ફરજ છે અને હવે સાહેબ આપણા પરિચય સાથે હું વિશાલ શુક્લ ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા તાજેતરમાં જે સમાચારો આવ્યા છે તે મુજબ ચાંદીપુરા નામના વાયરસના કારણે બાળકોમાં રોગચાળો માટે નીકળવાની ભીતિ છે। ઉપરાંત નજીકના તાલુકામાં સિહોરથી તદ્દન નજીક વલભીપુરમાં પણ આ પ્રકારનો એક બનાવ બન્યા હોવાનું સામે આવે છે। તેથી તકેદારીના ભાગરૂપે સિહોર નગરપાલિકામાં આવો કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી નગરપાલિકા સિહોર દ્વારા જે રોજિંદી સાફ સફાઈ થાય છે તે ઉપરાંત વોર્ડ વાઇઝ ઝુંબેશ સ્વરૂપે દરેક વોર્ડમાં તમામ અમારા જે સફાઈ કર્મીઓ છે એમને મૂકી અને તાકીદે જે આ મચ્છર થવાની કે અન્ય કોઈ રોગચાળો ફેલાવાની ભીતિ છે તેવા સ્થળોની સાફ સફાઈ આજરોજ માનનીય પ્રમુખશ્રી તાલુકાની ચેરમેનશ્રી અને અન્ય જે અમારા સભાસદો છે તેમની હાજરીમાં સફાઈ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે।
આ સફાઈ ઝુંબેશ તમામ વોર્ડમાં ચાલનાર છે અને રોગમુક્ત વાતાવરણ નિર્માણ થાય તે માટે નગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ છે. રાઠોડ જાગૃતિ ચતુરભાઈ, સિહોર નગરપાલિકા પ્રમુખ. સિહોર નગરપાલિકા દ્વારા આજે એક સફાઈ ઝુંબેશનું અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે અત્યારે ચોમાસાની અંદર જે મચ્છરો, માખીઓ વગેરેનો ઉપદ્રવ વધી જાય છે અને સફાઈની વિશેષ જરૂરિયાત રહે છે. તેને અનુસંધાને અમે સિહોર નગરપાલિકા દ્વારા 1 થી 9 વોર્ડમાં અલગ અલગ દિવસે સફાઈ ઝુંબેશ કરીશું. એમાં આજે વોર્ડ નંબર 1ની અંદર અમારા એ વોર્ડના સભાસદ અશોકભાઈ વાળા, હરદેવભાઈ નકુમ, વર્ષાબેન દવે તથા સૌબેન ડાભી અને સિહોર નગરપાલિકાના કારોબારી ચેરમેન જીવીબેન રાણા, અમારા આરોગ્યના ચેરમેન વિજયભાઈ પરમાર અને સાથી સભાસદો તથા કર્મચારીઓને સાથે લઈને વોર્ડ નંબર 1ની સફાઈ કરેલ છે અને જે જગ્યાએ ડીપી છંટકાવની જરૂર હોય ત્યાં ડીપી છાંટેલ છે, સાફ સફાઈ કરેલ છે અને વોર્ડને જેમ બને એમ જે સિહોરને સ્વચ્છ રાખવાની અમે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. હું જીમીબેન દીપક કુમાર રાણા. સિહોર શહેરના નાગરિકોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સમગ્ર શહેર સુંદર તેમજ સ્વચ્છ બને એવા ઉમદા હેતુથી હાલ જે આપણે એક ઝુંબેશ ચલાવવામાં આવી છે, જે સ્વચ્છતાની જે ઝુંબેશ ચલાવવામાં આવી છે, એમાં અમારા દ્વારા સિહોર નગરપાલિકા દ્વારા એક ખાસ અપીલ કરવામાં આવે છે કે સિહોરની જનતા તથા જે વેપારીઓ છે એ હાલ પૂરતું અથવા જે ગંદકી છે એના વિષયને ધ્યાનમાં રાખીને આપણે ઘરનો જે કચરો છે અને જે વેપારીઓ જે છે પોતાના વેપાર દરમિયાન પોતાના દુકાનદારો જે છે એને જે કંઈ કચરો નીકળે છે તે હાલ કોઈ કચરા પેટીમાં તે કચરાનો સંગ્રહ કરે અથવા જે વાહનો સિહોર નગરપાલિકા દ્વારા વાહનો મૂકવામાં આવ્યા છે એ વાહનોમાં જ આ કચરો નાખી અને પોતાનો સહયોગ ફાળો આપી આ સૂત્રને આપણે સાર્થક બનાવીએ તે માટે આપણે સૌ સાથે મળીને સિહોર શહેરને સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરના સૂત્રને સંપૂર્ણપણે મહત્ત્વનું યોગદાન આપી આપણા શહેરને આ ગંદકી મુક્ત કરવા પોતાનો ફાળો આપે અને યોગદાન અર્પણ કરે એવી આપણા સિહોર શહેરની જનતાને ખાસ નમ્ર અપીલ અમારા સિહોર નગરપાલિકા દ્વારા પ્રતિ કરવામાં આવે છે.